આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે અને ખરેખર ચોમાસું ક્યાંક આસપાસ જ છે। કેરળમાં વિધિવત રીતના ચોમાસું બેસી ગયું છે, ત્યાં ભયંકર વરસાદ પડી રહ્યો છે, એલર્ટ આપેલા છે। ગુજરાતમાં પણ હવે ટૂંક સમયમાં ચોમાસું આવી જશે। મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચે એના થોડા જ દિવસોમાં એક અઠવાડિયાની અંદર ગુજરાતમાં ચોમાસું આવી જશે। સુપર એલ નીનોની અસર અને એના કારણે હવે ચોમાસું કેટલું નબળું પડે છે કે પછી મજબૂત થાય છે કે અલગ અલગ સિસ્ટમો છે એ ગુજરાત સુધી ચોમાસા પહોંચવામાં કેટલી અડચણરૂપ થાય છે એની વાત કરીશું। પહેલાં તમે જોઈ લો કે ચોમાસું પ્રવેશી ગયું છે। દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભયંકર વરસાદનું એલર્ટ છે। ચોમાસું જ્યારે પ્રવેશે ત્યારે થોડા દિવસ સુધી અતિથી અતિભારે વરસાદ પડતો હોય છે અને ક્રાઇટેરિયા જેટલા મેચ થવાના હોય કે આટલા વરસાદ પડવો જોઈએ, આટલા પવન સાથે વરસાદ પડવો જોઈએ, એ બધા જ ક્રાઇટેરિયા મેચ થઈ ગયા છે। ગઈકાલે હવામાન વિભાગે વિધિવત રીતના ચોમાસું પ્રવેશી ગયું છે એની જાણકારી આપી દીધી છે। ગુજરાતમાં શું સ્થિતિ રહેવાની છે? ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ તમે જોતા હશો। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અત્યારે છે। દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વહેલા પડવાની સંભાવના છે। ધીરે ધીરે આજના દિવસમાં અનેક વિસ્તારો એવા છે, એટલે જે સિસ્ટમ હતી એ સિસ્ટમ તો પસાર થઈ ગઈ છે ગુજરાત પરથી, પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરાના વિસ્તારમાં વરસાદ પડશે। સુરત, નવસારી, વલસાડવાળા પટ્ટામાં વરસાદ પડશે। ધીરે ધીરે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે અને આ જે પ્રી મોન્સૂનનો વરસાદ છે એ સામાન્ય મધ્યમ રહેવાનો છે। અત્યારે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। રાજસ્થાનમાં એ સિસ્ટમની હજી આફ્ટર ઇફેક્ટ દેખાઈ રહી છે, એટલે રાજસ્થાનના જેટલા પણ વિસ્તારો ગુજરાતના બોર્ડર, રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલા વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવનાઓ છે। સાથે જ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। 6 તારીખે પણ સ્થિતિ આ રહેવાની છે। સામાન્ય મધ્યમ વરસાદ એ દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતથી લઈને દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં પડે તેવી સંભાવના છે। તમે જુઓ કે અહીંયાથી પણ એક સિસ્ટમ, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પસાર થઈ રહી છે, જે પણ અસર કરશે। જયપુરની આસપાસ બનેલી એ સિસ્ટમ છે જે ઉત્તર ગુજરાતને સૌથી વધારે અસર કરે તેવી સંભાવના છે। 6-7 તારીખની આસપાસ જે વરસાદનો રાઉન્ડ હશે એ ભારે વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લઈને આવે તેવી સંભાવના છે। 7 તારીખની આસપાસ તમે જુઓ કે નીચે જે સિસ્ટમ આપણે કહીએ છીએ કે ચોમાસું પ્રવેશી ગયું, એના પછી અહીંયા એક ભયંકર સિસ્ટમ કોચીની પાસે બની છે। દરિયાકાંઠો જે છે ત્યાં એ સિસ્ટમ બનેલી છે અને એટલે ત્યાં ભયંકર વરસાદની આગાહી છે। બધે એલર્ટ આપી દેવામાં આવ્યા છે। 24 જેટલા રાજ્યો એવા છે કે જ્યાં એલર્ટ હવામાન વિભાગે આપ્યા છે, એટલે ગુજરાત સહિતના 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના આ અઠવાડિયામાં વરસાદ પડતો રહેશે। બંગાળની ખાડીમાં પણ હલચલ છે, એટલે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે આ તરફ, એટલે વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાથી લઈને નીચે તમે જુઓ ત્યાં સુધી વરસાદ દેખાઈ રહ્યો છે। એટલે અડધા ભારતમાં આ અઠવાડિયામાં વરસાદ દેખાઈ રહ્યો છે। ઉપરના પ્રદેશોમાં હિમવર્ષા થાય તેવી સંભાવના છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો પસાર થઈ રહી છે, એટલે વર્ષા અને હિમવર્ષા બંને થાય એવી સંભાવના છે। આ સિસ્ટમ જુઓ તમે કે ભયંકર રીતના મજબૂત થતી દેખાય છે 9 તારીખની આસપાસ। એ ધીરે ધીરે આગળ વધે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી એ ચોમાસાને પુશ કરશે। મહારાષ્ટ્રમાં એકવાર ચોમાસું પ્રવેશી ગયું એના પછી ત્યાં મોન્સૂન બ્રેક લાગે તેવી સંભાવનાઓ છે। એ મોન્સૂન બ્રેક પછી ગુજરાતમાં ચોમાસું પ્રવેશશે। ગુજરાતમાં 15 તારીખની આસપાસ જે ચોમાસું પ્રવેશતું હોય છે એની તારીખો કઈ હશે એ પણ એકવાર વાત કરીએ આપણે। હવામાન વિભાગ જે પ્રેડિક્ટ કરે છે કે ચોમાસું આ તારીખે પ્રવેશી શકે, એ તમે જુઓ કે રેડ કલર છે એ નોર્મલ ડેટ છે કે જ્યારે ચોમાસું પ્રવેશે। 1 જૂનની આસપાસ ચોમાસું એ કેરળમાં પ્રવેશી જવું જોઈતું હતું, પરંતુ એ ન પ્રવેશ્યું અને 4મી તારીખે એ કેરળમાં એની એન્ટ્રી થઈ છે, એટલે અત્યારે 4મી તારીખે ચોમાસું આપણે પ્રવેશી ગયું છે। ગુજરાત સુધી ચોમાસું પહોંચે એમાં 15 જૂન લખેલી છે, એટલે 15 જૂન સુધીમાં મોટાભાગે ચોમાસું આવી જતું હોય છે। પણ હવે એ 15 જૂન સુધી કેવી એની અસરો રહેવાની છે, એટલે કેરળથી ચોમાસું પ્રવેશ્યું છે એ ધીરે ધીરે ઉપર કઈ રીતના જાય છે, મહારાષ્ટ્ર સુધી તો ખૂબ ઝડપીથી પહોંચી જશે, પણ મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેક લાગે ને એના કારણે પછી ગુજરાતમાં ચોમાસું કાં તો 15 તારીખની આસપાસ કાં તો એના પછી પ્રવેશે તેવી સંભાવના છે। જે સિસ્ટમ બની છે કેરળ પાસે, જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમની અસરો કેટલી થાય છે એ જોવાનું રહ્યું। આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે, ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। તો તમારે ત્યાં કેવું વાતાવરણ છે, આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ
આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.